કેમ છો? મજામાં ને? હા. ઘણા બધા વિડીયો જોયા સાહેબ તમારા. હમ. બહુ સારું એવું જાણવા મળે છે. હમ. હવે મારે તમને વાત કરવાની હતી કે આ શાસ્ત્ર વિશે તમે શું માનો છો? એ સાચું છે, ખોટું છે, અને તમે એને કઈ રીતે જોવા માંગો છો? શાસ્ત્રને ફોલો તમે કરો છો કે નથી કરતા? ક્યાં શાસ્ત્ર? આપણા હિન્દુ ધર્મના શાસ્ત્રો જે લખાયેલા છે ને એને તમે ફોલો કરો છો કે નથી કરતા? નહીં. શું કારણ? એ બધું લખવું છે એ કોઈ ભગવાનનું લખેલું નથી. આ વાયલા માણસો એ બધું લખ્યું છે. બરાબર. કેમ કે ભગવાન રામાયણમાં ક્યાંય રામની સહી નથી, ગીતાજીમાં ક્યાંય કૃષ્ણની સહી નથી, કુરાનમાં ક્યાંય અલ્લાહની સહી નથી. આ બધી વસ્તુ વાહેલા માણસોએ મૂંઝાવરોએ લખ્યું હોય. પણ તમે ઘણી વાર ઉદાહરણ તમે આપો છો, બરાબર, કે પેપરમાં ન્યૂઝમાં આવે છે કે ભાઈ આ એક્સિડન્ટ થયું તો તમારે માની લેવાનું, એવું તમે જ ઘણી વાર કહી રહ્યા છો. એટલે આ શાસ્ત્રમાં લખેલું છે માની તો લેવું જ પડે ને. આપણે ભલે ગમે તેવું લખ્યું આપણે માની લેવું પડે. ઈ તમે છાપામાં મીડિયામાં જે આવે છે ને, હા, ઈ બધી વસ્તુ નામદાર કોર્ટમાં નથી હાલતી. એવું છે? હા, તમે કોર્ટ ની અંદર છાપું લઈને જજો, તરત જ બારું નાખ દે, જવા દો. હા, કેમ કે ઈ વિડિયા છે ઈ તમારું સાચું ખોટું છે અને મોબાઈલ થી ઉતારેલ છે, એટલે એને કોર્ટે માન્ય આપી નથી. બરાબર. હા, એટલે આ બધા એમને આ બધા ગ્રંથો લખાયેલા છે, સાચા છે કે ખોટા છે એમ કહું છું. અરે ભાઈ, ઈ ગ્રંથો ત્યાં બધા ખોટા છે, કેમ કે એના માટે તમારે માનવા માટેનો સાધન છે, સ્થિર થવા માટે. એમાં રામ આમ કહી ગયા હતા, ભગવાન આમ કહી ગયા હતા, પણ ઈ જે કઈ છે ત્યારે લેખન જ નહોતી, ત્યારે કાગળ નહોતું, ત્યાં લખ્યું ક્યાંથી? પણ કાગળ આયા પછી એને કાગળ આવ્યા ત્યાં, કાગળ આવ્યા પછી એને હજારો વર્ષ થયા, કાગળ આવ્યા એને 50 વર્ષ થયા. બરાબર. હવે હજારો વર્ષની રામાયણ, તેથી ક્યાં લખણો? તેથી લેખન નહોતી, બોલપેન નહોતી, કાગળ નહોતું, કાંઈ નહોતું, તો લખ્યું કેવી રીતે? આમાં અમુક અમુક વસ્તુ છે આપણને ખ્યાલ નથી આવતો. હવે ભાઈ, જો હું તમને એમ કઉ છું કે આ વિજ્ઞાન ને મોબાઈલ ટેકનોલોજી આવ્યા એને કેટલા વર્ષ થયા? એ તો આમ જોવા જઈએ ઘણો ટાઈમ થઈ ગયો. બહુ એકદમ નવું બી નથી. 50 વર્ષ ગણી લ્યો તમે. હા, એટલે સમય તો થયો 50 વર્ષનો. હાલો 50 વર્ષ તો આ બધા થયા, એને તો હજારો વર્ષ વી ગયા. પણ શાસ્ત્રમાં જે લખાયેલું હોય છે આજની તારીખમાં એ વસ્તુ બને છે. શાસ્ત્રની સ્થાપના મૂકું છું, કાગળનું સંશોધન કઈ સાલમાં થયું? હા, પણ આજની તારીખમાં જે લખેલું છે ને એ બધું બની રહ્યું છે ને બને છે એવું. અરે યાર, તમે છે ને ગ્રંથ ની બધી વાતો કરો, બધી આ બધી લોલમ લોલ આપણે બધું માનવાની વાતો છે સાહેબ. બરાબર. ત્યારે કોઈ હતું જ નહીં, લખ્યું કેવી રીતે? અત્યારે કોરોના દેવીના મંદિર મીંડા લખાવા, ઈ મીંડા લખાવા, પૈગે લાગવા માંડો. રામ ભગવાન હતા, કૃષ્ણ ભગવાન હતા, એ બધું ખોટું છે એવું? અરે એ રાજાના કુંવર હતા, ભગવાન ક્યાં હતા? પણ એ તો મનુષ્ય અવતાર લઈને ધરતી પર આવ્યા હતા ને. એટલે ભાઈ, મનુષ્ય અવતાર લઈને આવ્યા તો ઈ માણસ હતા, એમ કઉ છું. ભગવાન નહોતા, ભગવાન તો જગતે કીધા. બરાબર. ભગવાન તો ગમે ત્યાં જઈ શકે છે અને ગમે ત્યાં અવતાર લઈ શકે છે. તમને કઈ ખબર ન હોય, હું કામ તમે આવી લપમાં પડો? એમ કહું, ભગવાન કોઈ માના કુખેથી આવે, કોઈ દી વિયો જાય, ભગવાન કોઈ દી મરે? હા, પણ ભગવાન જન્મ લેતો જ નથી, એ તો તો પ્રગટ થાય પછી છે. કઈ તમે કહો તો હું ભલાણાભાઈ ઢીકડાભાઈ ની વાતો કરો એમ તમને કહો. ભગવાન તો દોય કઈ પ્રગટ થાય તો એવા તમે કરો છો, હાલો કરી લ્યો. હાલો, રામા અવતારમાં રામ ભગવાન હતા, કૃષ્ણ અવતારમાં કૃષ્ણ ભગવાન હતા, રામાપીરના અવતારમાં રામાપીર. અટણ એ કઈ ભગવાન નથી, અટણ કયો ભગવાન આ દેશ હલાવે છે? હવે એનો જયારે સમય આવે ત્યારે કલગી અવતાર જાહેર થઈ ગયેલું છે. કલગી અવતાર લાકડા ઉભા કરો માં ભાઈ, રાખી દો, ખોટો મગજ બગડે. અને અત્યારે અમે અમારા કામમાં હોઈએ, અત્યારે આપણે આ લપમાં પડાય નહીં, બરોબર? એટલે એ જે કઈ છે તમારા ગ્રંથ વાંચો, મજા કરો, પૈગે લાગો. કોઈ કલગી અવતાર નું તો જગ જાહેર છે સાહેબ, કે કલગી અવતાર સમય આવે ત્યારે થાય ને. તો એ ભાઈ સમયની રાહ જો ને તમે, મારે નથી જોવી. મારે અત્યારે કોઈ નહીં હોય તો એ આખી વાત સમજતા ને, ત્યારે મારે એટલી રાહ નથી જોવી. હું તો અત્યારે મને જે ભગવાન મળી ગયો એની મારે મજા છે. અટાણે મને પરિવારમાં સારા માણસો મળી ગયા છે, સારા માણસનો સંગ મળી ગયો, પછી બીજા ભગવાનની મારે જરૂર ક્યાં છે? આ જ ભગવાન. ના, તમારી વાત તો બરાબર 100% સાચી છે. હું આ શરીરને અટાણે જે શાંતિ અપાવે એ જ ભગવાન. બરાબર છે. આ તમારી બાયડી હોય ને તમને સંતોષ આપે ને તમને હરખી જિંદગી જીવો, ભગવાન. બીજો ભગવાન માં શીખડા ઉગે? ના, બરાબર છે વાત તમારી. રામ ભગવાન નો જોશ, સીતાજી નો અને રામ નો જોશ વિશ્વામિત્ર એ જોયો તો એને જિંદગીમાં કોઈ દી સીતાજી નું સુખ કોઈ દી નો મળ્યું. કાગડા એ તો કર્મના આધારે ભગવાન પાછું લાકડો ઉભો કર્યો તો કર્મના આધારે વે ગયા. કહું છું કે એવા બધા ડીંડક ઉભા કરીને બચાવની 100 બાર્યું છે, ગમે છટકી જવાનું. હવે એનું શું કરવું?
એમને આજે મનુષ્ય તો કર્મના આધારે જ અહીં આગળ કોઈ ધરતી પર કર્મ આવી અટણ રહ્યો હું છે ને. કઉ છું, હું એકેય કર્મ કરતો નથી. મારી પાસે એક બે માણા એવા છે, હું આનંદ કરું છું. તો ઈ ક્યાં કર્મ મારે કરવાના? અને હમણાં બાથરૂમ થાય એટલે હમણાં કર્મ છોડાડી મને ભૂંડા ભાગી છૂટવા. કઉ છું કે ઈ તમારી વાણી વર્તન ઉપર છે, તમારા સ્વભાવ ઉપર છે, તમારા જીવન ચરિત્ર ઉપર છે સાહેબ. એમને જે પ્રમાણે તમે કર્મ કરો એ પ્રમાણે તમને ફળ કર્મ મળે, એ તો બરમ ને સાચું કે છોડી દો, નહીં? કર્મ કાંઈ છે નહીં. તમારી વાણી વર્તન ઈ જ કર્મ, બાકી બીજું ભૂલી જવાનું. કર્મ માથે છોડીને એવા કર્મ કર્યા હતા ભગવાન ઉપર ગયા સ્વર્ગ માંથી કોઈ હમાસર દીધો મેં આવા કર્મ કર્યા હતા મને તો મોટી સિંહાસન મળ્યું છે. હા. અને નરક માંથી કોઈ કીધું ઓહો બાપા હું તો ખૂટી ગયો છું ને ઘરા ડૂબ સંડાસ માં પડ્યો છું, મને હક નથી એવું કીધું એ તો કોઈ? એકવાર જાય પછી એનો કોઈ મેસેજ જ નથી હોતો તો કઈ. પછી કેને સ્વર્ગ ગણવું કોને નરક ગણવું? તો અત્યારે સીવીસી ઈ જ મહાન છે ને, નજરે જોઈ તો સી. હા બરાબર, નજરે જોઈએ છે સ્વર્ગ ને નર્ક છે બધું. હા પછી ભૂતકાળ ને ભવિષ્ય કાળ ને ક્યાં ગાલવાનું રહ્યું? અત્યારે હાલ વર્તમાન કાળ છે એમાં ધ્યાન રાખો ને, પછી બે ને જવા દો. બરાબર, ઉપર ગયા પછી કોઈ આવીને આપણને વાત નથી કરી કે આવું છે હા તેવું છે એવું. કે ઓહો ન્યા તો ભાઈ મોટું મોટું સિંહાસન છે ને મોહ હાજમાં ભાઈ કાંઈ નથી, બધી લોલમ લોલ છે. આ બધાને ગઈલકા ગાલવાની વાતો છે ને અમે એમાં ક્યાંય પડવા માંગતા નથી. હા ના બરાબર સાહેબ. અત્યારે હયાતમાં જે માણસ તમને દુઃખ દે છે ને પછી સ્વર્ગની વાતો કરવી ઈ બધી ખોટી વાત છે. બરાબર. પેટનો દીકરો મા બેન અમી ગાયરું દે છે ને સ્વર્ગની વાતો કરવી એને શું લેવા દેવા? ના ના સાચી વાત હગા મા તમારી. બાપને વૃદ્ધાશ્રમમાં મૂકી આવવાનું, સ્વર્ગની વાતો કરવી એને શું લેવા દેવા? હમ. અત્યારે તમે બરાબર. અહીંયા જ જાણી લ્યો, આ મનુષ્ય જન્મ મળ્યો છે તો અટાણે માણી લ્યો ને પછી શું છે? હમ. હા જુવાની વહી ગયા પછી પાછી આવે? ના કઈ એક વાર જાય એટલે બચપન પતી વહી ગયા ગયું. પછી પાછું આવે? સમય જતો રહે એટલે પછી પતી ગયું. તો પછી આપણે અટાણે સમયને માણી લ્યો ને, બીજી ક્યાં લપ કરવા જેવી છે? બરાબર. આપણે ઓલા જન્મનું જોતું નથી ને આ જન્મનું જોતું નથી, અટાણે જીવું છું ને એટલું દે એટલે ઘણું. જે નજર સામે દેખાય છે એને બસ માણી બસ લો. મારે આટલી જ જરૂર છે, મારે આગલું પાછલું એક જોતું જ નથી. બરાબર, તો વર્તમાનમાં જીવું સરસ. બસ બસ આ અત્યારે અહીંયા તમે ને હું વાતો કરી છે, તમે કઈક એકાબીજાને જરૂર હોય ને તમે કહો મંજુભાઈ અહીંયા આવો આપણે ખાઈ પીને આનંદ કરીને જલસો કર્યો એન્જોય કર્યો, આનાથી બીજો ભગવાન મારે એક જોતો જ નથી. હા ના બરાબર. બસ તમારા ઘરે આવીને આપણે હાસા ઘીના શીરા ખાધા ને મોજ કરી, હવે આનાથી બીજો ભગવાન કયો જોઈ? હમ. સારી હોટલમાં ગયા ને આનંદ કરી લીધો, વાત પતી ગઈ, ભગવાન મળી ગયો, હવે બીજાની જરૂર ક્યાં છે? હા બરાબર છે. હવે ત્યાંથી આવતા ને એક્સિડન્ટમાં મરી જાય જનતાને વગાડી, આપણે તો સ્વર્ગ ને મળી ગયું છે, જીવતા જાણી લીધું, પછી મર્યા પછી હું જોઈશું? તમે જીવતા જાણી લ્યો, મોજ કરી લ્યો, બસ બીજી લપ ના પડવાનું નહીં ભાઈ. ભૂતકાળ ને ભવિષ્યકાળ ને સ્વર્ગ ને નરક ને લાભ ને શુભ ને કાળ ને ફલાણું એવું કાંઈ જરૂર નથી. હા શુભ વિચારી શુભ સોગડ્યું. આ બધા ગ્રંથોની વાતો કરે છે, તો આ ગ્રંથો લખી કોણ ગયા બધા? એટલે ભાઈ ગ્રંથો બધા બ્રાહ્મણોએ લખ્યા છે ને એની કમાવાની દુકાન છે. તમે તમારા છોકરાનું નામ જોવડાવવા જાવ ને એની જન્મ કુંડલી ગોતી દો, તમે જન્મતા વેદ કોઈ દવાખાને ભામણ રાખ્યો નથી, આને ડિલિવરી આવે છે ક્યાં કાળ સોગડી એમાં પેદા થાય છે. હા એ તો ગમે ત્યારે જન્મ તો થાય. હા તો પછી એના માટે કઈ સોગડી કઈ કુંડલી ગોતવા જાવી? કોઈ રાહ જોતું નથી. આ સિવિલ હોસ્પિટલમાં કેટલા ભામણો બેડે છે ભાઈ, જારી ગયો ભાઈ અમૃત છોકરી હોય તો એ છોકરાનો જન્મ થઈ ગયો. હે જન્મ ના મરણ નું કોઈ ચોઘડિયું હોય નહીં. તો પછી હવે આપણે ક્યાં ગ્રંથ માનવો? બરાબર. હા એટલે આપણે હવે ગ્રંથમાં ને એમાં ક્યાંય ભાઈ નાડે બંધાવવું નથી. અમારે તો સ્વતંત્ર દેશ છે, સ્વતંત્ર જિંદગી છે, સ્વતંત્ર જીવું છું, બસ આ આઝાદી મને મળી, બહુ હારામાં હારી જિંદગી છે. આ શાસ્ત્રો તો બધાને શું છે કંટ્રોલ માં રાખવા માટે બાંધી દેવાના, થયા છે. નાડેથી બાંધી જ દેવાના. દશામાં વ્રત આવે તો ચાલીને બાંધી દે, હમણાં તમારે બહાર નું ખાવું નહીં એટલે ચાલો. અમારે તો બધું દશામાં વ્રત હોય તો બહાર જમવા વ્યા જાય માં હાળાવા. એટલે આ માણસ કંટ્રોલ માં રહે એના હિસાબે આ બધું ઈ ગ્રંથો મોટા કંટ્રોલમાં મોટા રહેવાની જરૂર લાગે છે. નથી ભાઈ. જો જેના ઘરે જે એન્જોય નહીં કરી શકતો હોય, જે રખડી નહીં શકતો હોય, જે ખાઈ નહીં શકતો હોય, એની જેવું હરામી જિંદગી એક જ નથી. બરાબર. અત્યારે જીવતા જાણી લ્યો ને, અત્યારે આવડો બધો ટેકનોલોજી નો જમાનો છે, મોજ કરી લ્યો ને એન્જોય કરી લ્યો ને, બીજી લપમાં ક્યાં પડો? બરાબર. દેવીના નભ સુકનના સુકનમાં પડશો જિંદગી વહી જા. પણ સમય વી ગયા પછી શું કામનું? બરાબર. રસ્તામાં બિલાડી આડી આવી હોય તો માણસ ઉભા રહે છે બાઇક અરે પાછો વાળા વરી જાય છે, જમવા જતો હોય ને પાછો વરી જાય. તો બિલાડી આડી પડી, બિલાડી રોટલો ખોરે દો ને ઈ માણા નથી. બધા. હાઈવે પર નકા બિલાડા કૂતરા કેટલા મરી જતા હોય છે હાઈવે રોડ પર. તો એને સોગડિયું ખરાબ નહીં કે આપણે ખટાર પીલી નહીં કહો. ઈ આપણે ને એવું માનતા છે કે આપણને અપસુકન થયા છે. બરાબર. બિલાડી નહીં કહો એવું નહીં થતું હોય મારો દીકરો મને હારું મોટું સનાવર આડું પડ્યું, મને અપસુકન થયા લાગે, પણ એ આપણે ભાષા સમજતા નથી. બરાબર. એટલે મારા શાસ્ત્રો નું પૂછવાનું હતું. આ વર્ષો પહેલા શાસ્ત્ર લખાય છે અને આપણે માનવું કે નહીં માનવું એમ? સાહેબ શાસ્ત્રો છે ને ઈ એક કમાવાની દુકાન છે. હમ. સારા માણા ઘરમાં નહીં હોય શાસ્ત્રો ઘર હલાવી નહીં દે.
હા મહારાજ બધા કથા કરે છે એના આધારે. કથા કરે છે 25 લાખ રૂપિયા લે છે, ઈ ક્યાં મફત કરે છે? હા એ તો મફત તો કોઈ કરતા નથી કથા. જિજ્ઞેશ દાદાની કિંમત અત્યારે 25 લાખ રૂપિયા છે. હા હા છે, હમણાં આવ્યું હતું મોરારી વચમાં બાપુની પેપરમાં. કિંમત 25 લાખ રૂપિયા છે. હવે ઈવડા હા બધા કહે છે કે તમારે ત્યાગ કરી દેવો, તો તમે 25 લાખ નો ત્યાગ કરો ને. અરે મોટા મોટા કથાકારો હોય, અમુક વાર એમને બોલવાનું કઈ એ હોતું નથી, ગમે તે જાતિ વિશે કઈ ગમે તે બોલી નાખતા હોય છે, અરે ઈ પછી બધી માફી ભાઈ માંગતા હોય છે. કમાવાની દુકાનો છે ભાઈ. જેના બુદ્ધિ વગરના છે ઈ ન્યા સાંભળવા જાય. તમારામાં પોતાનું જ્ઞાન હોય, તમારે ક્યાંય લેવાની જરૂર હોય? એકબીજાની મદદ કરો એ જ છે આ જિંદગીમાં, બસ બીજું બસ કઈ છે બસ નહીં. કાપી નાખવાની કેસે. હા સામાજિક કાર્યકર્તા તમે તો આ બધાની સેવા કરો છો, મદદ કરો છો તો સારું છે. એ આપણે તો મદદ તો શું છે કે આ બુદ્ધિથી ને કાયદાથી મદદ કરી શકે. આપણી પાસે ક્યાં સત્તા હતી કે આપણે કોઈને મદદ કરીએ? ના ના બરાબર, આપણને આપણી આવડત પ્રમાણે આપણે મદદ કરી શકીએ છીએ તો સારું કહેવાય બધા. જો ગ્રંથો વાંચવાથી છોકરા પેદા થતા હોય, બધા લગ્ન જ ન કરે ને, ગ્રંથોથી જ છોકરા પેદા થવા માંડે. ના ના બરાબર, સાચી વાત છે. આ તો વૈજ્ઞાનિક ટેકનોલોજી થી બધું ઉત્પન્ન થતું હોય. બસ બસ. ભલે ભલે ભાઈ, મળ્યા હો. હા ખૂબ ખૂબ આશીર્વાદ હા મારા તમને. હા. એ ભાઈ હા. ખૂબ ખૂબ આશીર્વાદ કહું છું મારા તમને, સામાજિક કાર્યકર્તા તરીકે આ બધા આ સેવા કરો છો તે બદલ. ઓકે ભાઈ, ઓકે, થેન્ક યુ.